ગીર સોમનાથ જિલ્લાના આશરે 12 લાખથી વધુ નાગરિકોના આરોગ્ય કલ્યાણ હેતુ નવનિર્મિત વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમારા વડીલ મુરબ્બી અને પ્રદેશના અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલજી, પૂજ્ય સંત શ્રી શેરનાથ બાપુ, પૂજ્ય સંત શ્રી ઇન્દુ ભારતી બાપુ, પૂજ્ય સંત શ્રી બાલકનાથ બાપુ, પૂજ્ય સંત શ્રી જયવીરનાથ બાપુ, મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બહેરા, કાર્યક્રમના આયોજક તથા સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મારા સાથી ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, શ્રી ભગાભાઈ બારડ, શ્રી કાળુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાળ, જિલ્લાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઢિયાર, પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, મંચસ્થ સૌ મહાનુભાવો, આમંત્રિત અતિથિગણ, સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. માયાભાઈ, આજે બધા એકદમ શાંત છે, એકદમ કોઈ આમ છે ને મુમેન્ટ નથી. કેમ એકદમ બધા શાંત થઈ ગયા છો? કઈ તકલીફ છે? જરા જોરથી બોલો તો વાંધો નહીં. એમાં કઈ આપણા આજનો પ્રસંગ એવો નથી કઈ તકલીફ વાળો, આનંદનો પ્રસંગ છે. એક સારી સુવિધા ઊભી થઈ રહી છે. આપણા વિઝનરી લીડર્સ માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ કેવી રીતે વધી શકાય, વિકાસને કેવી રીતે આગળ વધારી શકાય એનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. નાનો માણસ હોય, છેવાડાનો માણસ હોય, ત્યાં સુધી વિકાસ પહોંચે અને નાનો માણસને પણ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન થયો છે. આપણે બધાને વિઝનરી લીડરશીપ જ્યારે મળી હોય, એક વિઝન હમણાં જ આપણને બધાને ધ્યાન ઉપર આવ્યું છે કે એમણે 2006માં જે રણોત્સવ આપણે જોઈએ છીએ ધોરડો, એ 2006માં માન્ય નરેન્દ્રભાઈએ કીધેલું કે આ સફેદ રણ જોવા માટે દેશ અને દુનિયાના લોકો આવશે 2006માં. અને આપણે આ G20માં જોયું તો આખા દુનિયાના બધા દેશોના લોકો ત્યાં G20માં ધોરડોમાં રણોત્સવમાં હાજર હતા. આ વિઝનરી છે. અત્યારે પણ આપણે જોઈ રહ્યા છે કે દરેક જણમાં પહેલાં માંદગી માટે લોકો 50 પછી એમ થાય કે લાવો આપણે હવે કંઈક ટેસ્ટ બેસ્ટ કરાવવાનો વિચાર કરાવતા એવું નહીં, કરતા વિચાર કરે. કોઈ ઘેર છોકરા હોય તો કે હવે જરા જોઈ આવો, ટેસ્ટ બેસ્ટ કરી આવો. પણ અત્યારે આખો દસકો બદલાઈ ગયો. આપણે ઘણા બધા ઇન્સિડન્ટ્સ પણ જોઈ રહ્યા છે. નાની ઉંમરે આજે 40ની દશકામાં 40થી 50ની વચ્ચે ઘણા બધા રોગો લોકોને થયા છે. નાના માણસોની અંદર આખો દસકો બદલાઈ ગયો. 40થી જ એમને એમ લાગે કે ભાઈ આપણે ટેસ્ટ કરાવવા પડશે. ડાયાબિટીસ છે, કેન્સર છે, હૃદય રોગ છે, દરેક જગ્યાએ આખો દસકો બદલાઈ ગયો. તો આની અંદરથી નીકળવા માટે પણ માનનીય નરેન્દ્રભાઈએ, આપણા વિઝનરી લીડરે, કે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. અને આ પ્રાકૃતિક ખેતી એટલે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર ગાયના છાણથી જે અનાજ ઉત્પન્ન થશે તો બે સ્વાસ્થ્ય સુધરશે. એક જમીનનું સ્વાસ્થ્ય સુધરશે અને આપણું પણ સ્વાસ્થ્ય સુધરશે. તો આની અંદરથી નીકળવા માટેનો ઉપાય અત્યારથી માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરાવ્યો છે. અને ગુજરાત સરકાર પણ આની અંદર ખૂબ મહેનત, આપણા રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજી એની અંદર કરી રહ્યા છે, મુહિમ ઉપાડી છે
ગામે ગામ જઈને આ પ્રાકૃતિક ખેતીની સમજણ આપે છે. અને એ સમજણથી આજે લગભગ 7 લાખથી વધારે ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આપણને ખબર છે કે દરેકે દરેક સરકાર તરફથી માન્ય નરેન્દ્રભાઈએ મજબૂત પાયો સ્વાસ્થ્ય, સુરક્ષા અને શિક્ષણ માટેનો આ ગુજરાતમાં નાખ્યો છે. આજે જ્યારે વિકાસની વાત કરતા હોય તો આપણને એમ લાગે કે આજે મલ્ટી લેવલ હોસ્પિટલ, અને એ મલ્ટી લેવલ હોસ્પિટલ ગ્રામ સ્તરે એટલે આજે જે હોસ્પિટલ બની છે વિમ્સ, એ ડાભોર ગ્રામ પંચાયત લાગે છે. ડાભોર ગ્રામ પંચાયત લેવલે મલ્ટી લેવલ હોસ્પિટલ બનવી, એનો વિચાર આવવો એ અગત્યની વાત છે. એ કેવી રીતે આવી શકે? અમે ઇલેક્શન પહેલાં માન્ય નરેન્દ્રભાઈએ એક જેતપુર ને હું ને પાટીલજી હમણાં ફરીથી ત્યાં ગયા. ઇલેક્શન વખતે એની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જસદણ તાલુકાના એક ગામમાં આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ત્યાં પણ માન્ય નરેન્દ્રભાઈના હાથે શરૂ કરી હતી. અને એક જ વર્ષની અંદર એની અંદર 2 વિભાગ નવા શરૂ કર્યા. એમાં હું ને પાટીલજી 2 સાથે ગયા. આ ગ્રામ સ્તરે મલ્ટી લેવલ હોસ્પિટલ થવી ને એનો વિચાર આવવો. આજે અહીંયા આગળ ગીર સોમનાથમાં કાર્ડિયાક માટેનું સૌથી પહેલું આ મલ્ટી લેવલ હોસ્પિટલ અહીંયા સેવા શરૂ થઈ રહી છે. આ સેવાઓનો લાભ આપણે કોઈને એવું ના ઈચ્છી શકીએ કે ભાઈ આનો લાભ વધુને વધુ લોકો લે, પણ જેને પણ જરૂરિયાત પડે એને ખૂબ સારી સગવડ અહીંયા મળી રહે એનો વિચાર કરી અને આપણા સાહિત્યકારે માયાભાઈએ અહીંયા મોટી પહેલ કરી છે. હમણાં અહીંયાથી પાટીલજી કહેતા હતા કે ભાઈ પૈસા જ્યાં સુધી ગજવાવા ના પડે એ બોલે નહીં. એમના માટે આ કેટલો મોટો અવસર કહેવાય આપણા બધા માટે કે આટલા બધા રૂપિયા ખર્ચી અને પબ્લિક માટે આ હોસ્પિટલ બનાવી છે સેવા અર્થે. એટલે ખૂબ મોટો વિચાર આવવો અને વિચાર પરિણામ સ્વરૂપે લાવવો, કારણ કે ઘણા બધા મુશ્કેલી આવે અને બધાને ખબર છે અહીંયાથી જે રીતે બોલવાનું હોય ને, જેને બોલવાનું થતું એને ખબર પડે કે અહીંયાથી જો 4 વખત જાહેર સભામાં બોલવાનું થાય તો 5મી સભાએ ગળું બેસી જાય. અને માયાભાઈ જેવાને આખી રાત લોકોને ડાયરો પીરસે અને એની અંદરથી જે કમાણી થઈ હોય એ કમાણીનો સદુપયોગ કેવી રીતે કરી શકાય એનું જો ઉત્તમ ઉદાહરણ હોય તો એ માયાભાઈ આજે આપણને આપ્યું છે. અને આપણે સૌ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે એમણે જે આ સેવા કાર્ય શરૂ કર્યું છે એ સેવા કાર્યનું જેને જરૂર પડે એને ખૂબ સારી રીતે એનો ઉપયોગ થાય. અને માયાભાઈએ જે આ સેવા કાર્ય શરૂ કર્યું છે તો અમે ઈચ્છીએ કે ભાઈ, અને સરકાર તરીકે અમારી એ ફરજ છે કે જ્યારે લોકો આની અંદર જોડાતા હોય તો એને પ્રોત્સાહન આપવાની અમારી એ ફરજ છે. અને જ્યારે NGO હોય, સારી સંસ્થા હોય કે ધાર્મિક સ્થાન હોય, એ જ્યારે પ્રજાના કામોમાં સાથ આપે છે તો સરકારના કામની પ્રગતિમાં ડબલ ફોર્સ આવતો હોય છે. અને આ ડબલ ફોર્સ સાથે જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવ્યા પછી જ્યારે આપણે અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ ત્યારે ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પમાં આપણે સૌ સાથે મળી અને ગુજરાતને વિકસિત ગુજરાત બનાવી અને એમાં સહભાગી થઈએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.